બોટાદ જિલ્લાના અડતાળા ગામના ખેડૂતે 4 એકર જમીનમાં રેડ ડાયમંડ જામફળની ખેતી કરી પંથકમાં પ્રથમ ખેડૂત બન્યા. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો દ્વારા કપાસ, મગફળી જેવા પાકો છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ઓછા ખર્ચે લાંબો સમય સુધી ઉત્પાદનની સાથે મહત્તમ કમાણી મળી રહે છે, તે અન્વયે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. બોટાદ જિલ્લા બાગાયત અધિકારી જેડી વાળાદ દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અને સબસિડીનો લાભ મેળવી રહ્યા છે, જેને કારણે ખેડૂતોને ઓછા ખર્ચે મહત્તમ નફાયુક્ત કમાણી થઈ રહી છે અને આજે ખેડૂતો પ્રગતિશીલ બન્યા છે. વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના અડતાળા ગામના પ્રગતિશીલ ખેડૂત થોબણભાઈ માવજીભાઈ કળથિયા 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પોતાની 4 એકર જમીનમાં રેડ ડાયમંડ જમરૂખની ખેતી કરી છે. આવા ખેતી કરનારા આ પંથકમાં પ્રથમ ખેડૂત બન્યા છે. પ્રગતિશીલ ખેડૂત દ્વારા જણાવ્યું કે આ રેડ ડાયમંડ ટિશ્યુ કલ્ચર જમરૂખના રોપાનું 4 એકર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ટપક પદ્ધતિથી પિયત કરવામાં આવે છે અને સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે આ રેડ ડાયમંડ જમરૂખની રોપાના માવજત માટે પ્રતિ વીઘા દીઠ અંદાજે ₹30,000 જેટલો ખર્ચો થાય છે, જે પૈકી કુલ 4 એકરમાં અંદાજે 3 લાખ સુધીનો ખર્ચ થવા પામેલ છે. તેમજ પ્રતિ વીઘા દીઠ અંદાજે ₹50,000 સુધીની ઉપજ થશે. એકંદરે કુલ ₹5 લાખથી પણ વધુ ઉત્પાદન કુલ 10 વીઘા જમીનમાં આ રેડ ડાયમંડ જમરૂખની ખેતી દ્વારા મળશે તેવું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમયાંતરે જરૂરી માવજત કરવાની પણ હોય છે, જેમાં ખાસ કરીને ડાળીઓ કાપવી તેમજ ખાતર તેમજ ઓર્ગેનિક ગોળ, છાશ, બેક્ટેરિયાનું મિશ્રણ કરી સમયાંતરે છંટકાવ કરવો જેવી અનેક માવજતો કરવાની હોય છે. તેમજ બાગાયતી વિભાગના અધિકારી જેડી વાળાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ખેડૂત દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. મારું નામ થોભણભાઈ માવજીભાઈ કળથિયા, ગામ અડતાળા, તાલુકો ગરડા, સ્વામિનારાયણ, ડિસ્ટ્રિક્ટ બોટાદ. મેં અભ્યાસ 7 ધોરણ સુધી કરેલો છે અને મારું અત્યારે 75મું વર્ષ ચાલે છે. છેલ્લા 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. મેં હાલ 4 એકરની અંદર રેડ ડાયમંડ જમરૂખ કર્યા છે. 4 એકર એટલે 10 વીઘામાં રેડ ડાયમંડ ટિશ્યુ કલ્ચર રોપા લાવી અને સોંપ્યા છે. મારે આમાં અંદાજે 1 વીઘામાં 30,000નો મેં અત્યારે ખર્ચો કરેલો છે. એની ઉપજ આવતા દિવાળી ઉપર શરૂ થઈ છે. માલ અંદાજે પહેલું વર્ષ છે એટલે વીઘે 50,000 રૂપિયાનો અંદાજ આવશે. આની માવજત આનું મે મહિનામાં કટિંગ કરવાનું છે. કટિંગ કરવી એટલે ત્યાર પછી ખાતર પાણી આપીએ એટલે એને નવો ફૂટ બે એટલે એમાં જમરૂખ આવે અને એકદમ લાલ જમરૂખ થાય, જેનું વજન અંદાજે 500 ગ્રામનું થાય. અને દરેક જમરૂખને બેગિંગ કરવાનું, એટલે બેગિંગ કરવાથી એની લાઇટિંગ સારી આવે અને કોઈ જાતનો સડો ન બેસે. આમાં મેં ડીપ પદ્ધતિથી જમરૂખ સોંપેલા છે. હજી અત્યાર સુધી આમાં મેં વિલાયતી ખાતર આપ્યું નથી અને ઓર્ગેનિકમાં બેક્ટેરિયા હું લાવ્યો હતો ગોપાલ સુતરિયાન ત્યાંથી, ગૌશાળામાંથી, અને એ બેક્ટેરિયા 20 લીટર છાશ ને 10 કિલો ગોળ 1000 લીટરમાં નાખી અને દર 10 દિવસે બેક્ટેરિયામાં ચડાવું છું. ખરેખર અત્યારે આ વિસ્તારની અંદર પાણીનું સારું છે એટલે બાગાયતની ખેતી કરવી જરૂરી છે અને એમાં 2 પૈસા વધારે આવે. કપાસ ફેલ જાય છે. બાગાયત વિભાગ તરફથી મને દવા છાંટવાનો પંપ મોટો જે 1.5 લાખની કિંમતનો હોય એ મળ્યો છે. એમાંથી મને 65,000 રૂપિયા સબસિડી મળી છે અને આ રોપાનું મેં બિલ મૂક્યું હતું તો એમાંથી મને 85,000 રૂપિયા રોપાની સબસિડી મળેલ છે. મેં આ જે જમરૂખ સોંપ્યા છે એમાં બાગાયત ખાતા તરફથી મને રોપાની અને મોટો પંપ લેવા માટેની સબસિડી મળેલ છે અને જેડી વાળા સાહેબે મને માર્ગદર્શન આપેલું અને એમનો ખૂબ ખૂબ આભાર હું માનું છું.